નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી વાર એક નવી વાર્તાની અંદર। આ કહાની એક ભાઈ અને બહેનની છે। કવિતા જોવામાં ખૂબ જ સુંદર હતી। તેની કોલેજ પૂરી થઈ ગઈ એટલે તેના માતા પિતાએ તેના લગ્ન કરાવી દીધા। કવિતાના પતિનું નામ, તેના પોતાનો બિઝનેસ હતો। કવિતા અને તેના પતિની જિંદગી ખૂબ જ સારી રીતે શાંતિથી પસાર થઈ રહી હતી। તેને તેના જીવનમાં કોઈ પરેશાની નહોતી। તકલીફ એક વાતની હતી, લગ્નના 3 વર્ષ પછી પણ તેને ઘરે કોઈ સંતાન નહોતું, એટલે માહોલ થોડો ખરાબ થવા લાગ્યો। સંતાનના હિસાબે કવિતા તેના પતિ અમિતને વારંવાર કહેતી રહેતી કે તમારી અંદર તાકાત નથી। જો તમે પૂરેપૂરી તાકાત નહીં લગાવો તો શું છોકરો આસમાનથી પડશે? વારંવાર કવિતા અને અમિતની વચ્ચે આ વાતને લઈને ઝઘડો થતો। તે વિચિત્ર પ્રકારની મહિલા હતી। તેના પતિ મહેનત કરવા છતાં તેને સંતોષ આપી શકતો નહોતો। અમિત એક મહેનતુ માણસ તો હતો અને તેની પત્ની તેને હંમેશા નામર્દ કહેતી। કવિતા તેના પતિને કહેતી કે તમે કોઈ સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવો। મેં તમારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરી નાખી છે। અમિત પત્નીની વાતો સાંભળતો તો પણ તેને કંઈ કહેતો નહીં, અને જ્યારે જ્યારે તે તેની સાથે સમય વિતાવતો ત્યારે તે કવિતાને ખુશ કરી શકતો નહીં। એક દિવસ અમે ત્યાં શહેરના સારા ડોક્ટર્સ પાસે જઈને પોતાની પ્રોબ્લેમ બતાવી, પણ કોઈ ફાયદો થયો નહીં। પ્રોબ્લેમ એમ જ રહી ગઈ। એક દિવસ કવિતાનો જન્મદિવસ હતો। તેણે પોતાના બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું, પરંતુ કવિતા ખુશ નહોતી। એક મહિલા ત્યારે જ ખુશ રહે છે જ્યારે તેનો પતિ તેને ખુશ રાખે છે। જો તેનો પતિ તેને ખુશ ન રાખી શકે તો તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। કવિતાની જિંદગી ઉપર પાણી ફરી ગયું હતું। તે કઈ રીતે ખુશ રહેતી? સાંજે બધા સંબંધો આવ્યા અને બધાએ તેને બર્થડે વિશ કર્યું। તેને જન્મદિવસ ઉપર વિપુલ પણ આવ્યો હતો। તે તેના મામાનો છોકરો હતો। વિપુલના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેણે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા, કારણ કે વિપુલની પત્ની વિપુલની તાકાત સહન નહોતી કરી શકતી। એટલા માટે તેણે વિપુલ સાથે છૂટાછેડા લઈ લીધા। તેણે કવિતાને ઉદાસ જોઈ એટલે તેણે પૂછ્યું, શું વાત છે? હું આવ્યો ત્યારથી જોઉં છું કે તું ખૂબ જ ઉદાસ લાગે છે। તેણે કહ્યું, હું તને શું બતાવું? મારી જિંદગી નરક બની ગઈ છે। મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા અને હું હજી સુધી માં નથી બની શકી। તો વિપુલે કહ્યું, તું ખોટી હેરાન થાય છે। ભગવાન ઉપર ભરોસો રાખ, તું એક દિવસ જરૂર માં બનીશ। તો કવિતા કહેવા લાગી, તેના પતિની અંદર જ ઈચ્છા શક્તિ ના હોય તે મહિલા કઈ રીતે માં બનશે? મારો પતિ ફક્ત નામનો પતિ છે। આટલું કહેતા કહેતા કવિતાની આંખોમાં આંસુ આવી ગયા। વિપુલે તેને માપી લીધી અને કહ્યું, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તું ટેન્શન લેવાની જરૂર નથી। તેણે કવિતાને છાની રાખી, આશ્વાસન આપ્યું। જ્યારે વિપુલે તેને પોતાના ગળે લગાડી તો તેને એક વિચિત્ર ભાવ પેદા થયો, અને થોડા દિવસ પછી તેણે પોતાના પતિ અમિતથી છૂટાછેડા લઈ લીધા અને પોતાના પતિને છોડીને તે વિપુલ સાથે રહેવા જતી રહી। કવિતાના બાપુજી ખૂબ જ રૂપિયાવાળા હતા અને તે એવા માહોલમાં મોટી થઈ હતી કે તેના ઘરે કોઈ રોકટોક નહોતી। તે ઘરે આવીને શરાબ પીવા લાગી। થોડી વાર પછી વિપુલ ઓફિસેથી ઘરે આવ્યો અને તેણે કવિતાને કહ્યું, તું શા માટે અહીં આવી ગઈ? તો કવિતાએ સાફ સાફ જણાવી દીધું કે મારો પતિ મને ખુશ નથી રાખી શકતો, જેને લીધે હું તેને છૂટાછેડા આપીને આવી ગઈ છું। તો વિપુલે કહ્યું, મને કોઈ વાંધો નથી। જ્યાં સુધી તારે અહીંયા રહેવું હોય ત્યાં સુધી તું રહી શકે છે। વિપુલ તેને બીજે દિવસે ફરવા માટે બગીચામાં લઈ ગયો। આજે ઘણા બધા દિવસ પછી કવિતા ફરવા ગઈ હતી। તેના ચહેરા ઉપર આજે આનંદ નજરે આવી રહ્યો હતો। વિપુલે તેને આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ ગયો। સાંજે બંને ઘરે આવ્યા અને જમ્યા પછી હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા। તે બંને ખૂબ ઉદાસ થઈ ગયા, કારણ કે બંનેનું ઘર વિખેરાઈ ગયું હતું। વિપુલ અને કવિતા મામા ફઈના છોકરા હતા। બંને સાથે નશીલું પાણી પીધું અને ધીરે ધીરે વાતો કરવા લાગ્યા, અને વાત કરતા કરતા તે બંને નજીક આવી ગયા અને નશો પણ વધી ગયો હતો। બંને એક જ પરિસ્થિતિની અંદર ગુજરી રહ્યા હતા, એટલે થોડી વારમાં આગ લાગી ગઈ।
અને બંને પોતાના સંબંધને નેવે મૂકીને મન ભરીને સમય વિતાવ્યો. 1 કલાક પછી ગુજરાતના કાંઠે આવેલું તાવતે વાવાઝોડું થોડું શાંત થયું અને કવિતાએ કહ્યું, હવે વિપુલ, હું તારી સાથે જ રહીશ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારા માટે જ મારા પતિને છોડીને આવી ગઈ છું. વિપુલ પણ ફરીવાર લગ્ન કરવા માંગતો હતો. તેણે પણ હા પાડી ને પોતાની સહમતિ આપી અને બંનેએ લગ્ન કરી લીધા. મિત્રો, સમયને જતા વાર ન લાગી. હવે કવિતાને એક સાથે જોડવા બાળકનો જન્મ આપ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે ફરી મળશું આવતીકાલે એક આવી જ નવી વાર્તાની અંદર, આવા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત આપણા સૌના મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.